રામ રામ બધા મિત્રોને। તો તમે જોઈ શકો છો કે આજે સવારે સવારે આપણે એક કેનાલ પાસે આવી ગયા છે। થોડા કામથી બહાર નીકળ્યા હતા તો ને અહીં નજારો તમે જોઈ શકો છો, એક ધોધ પડતો એવો છે। આગળ કેનાલ દાંતીવાડાવાળી જે આવે છે આ, ને આ સુંડાથી ગઢ વચ્ચેનો ઇલાકો છે। આ રહ્યો એક્ઝેક્ટ મને પણ ખબર નથી કયું ગામ છે। અને તમે અહીં જોઈ શકો છો નીચે કોઈક નદી જેવું આવ્યું છે, તો ઉપરથી કેનાલ કાઢી છે। અને આ જોઈ શકો પાણી કેવું ઉછળી રહ્યું છે અને છેક આગળ સુધી જાય છે ને ખૂબ સારો એવો નજારો જોવા મળે છે। અવાજ પણ ખૂબ આવે છે પાણીનો, તમે જોઈ શકતા હોય તો। મને પણ સવારમાં નજારો સારો લાગે તો હું કીધું મેં પણ વિચાર કર્યો કે વિડીયો લઈ લઉં, આનો એક ક્લિપ નાની શૂટ કરી લઉં। ને આગળથી ખૂબ સારું એવું પાણી આવે છે। હું નજીક નથી જતો, એનું મેઇન કારણ એવું છે કે ઠંડી છે ને એક્ટિવા ચલાવી છે ખૂબ લાંબી, 15-20 કિલોમીટર, તો હાથ અકળાઈ ગયા છે ઠંડીના કારણે। તો મોબાઈલ પડવાના કારણે, વેમના કારણે હું નથી જતો આગળ। તો આ આગળ વિડીયોમાં બન્યા રહેજો, આગળ પણ સારા વિડીયો આવતા રહેશે અને વિડીયોમાં શેર વધુમાં વધુ કરજો। ને આ નજારો તમે જોઈ શકો છો, ખૂબ સારો એવો સવારનો નજારો છે અને ખૂબ સારો એવો અવાજ પણ આવી રહ્યો છે। તો વિડીયોમાં આગળ બન્યા રહો। અને તમને જણાવી દઉં કે આ રોડ સીધો છેક વદાણી સુધી જાય છે, આ કેનાલ વદાણી પાટણ જિલ્લા સુધી અંદર। અને આ પાણી સીધું ખેડૂતોને મળે છે। દાંતીવાડા કેનાલ દાંતીવાડા નીકળે અને વદાણી સુધી જાય છે। ખૂબ મોટો એવો પ્રોજેક્ટ છે આ, સામે હજી સુધી ચાલે જ જાય છે। અને આ રોડ છે એનું, ને આગળ પણ છેક રોડ છે જ્યાં સુધી કેનાલ નીકળી છે ત્યાંથી લઈને છેક એન્ડિંગ સુધી। ખૂબ સારી એવી સગવડ છે, પરંતુ હવે રોડ થોડો તૂટી ગયો છે, પરંતુ નવો કરેલ નથી સરકારે, જોકે કરી દેશે ટૂંક સમયમાં। ને અહીં આ રોડ કેનાલ પર આપણા મામાનું પણ ઘર આવે, પણ એ થોડું દૂર છે હજુ સુધી, ને આગળ આ કેનાલ ચાલી જ જાય છે। ખૂબ સારો એવો નજારો છે। વિડીયો શૂટ ચાલતામાં ના કરવા પાછળ કારણ એ કે મોબાઈલ પડી જવાની સંભાવના છે, અને મોબાઈલ પડે જતાં પણ વાર ન લાગે, એટલે આગળ તો છેક ઉપર સુધી પાણી હતું, તો હું તમને આગળ જઈને પણ બતાવું। તો તમે જોઈ શકો છો કે આ કેનાલ નીચે આ નદી જાય છે અને કેનાલ આખી આરસીસી ઉપર લઈ લીધી છે। ને અહીં જોઈ કેટલો ભરાવ થાય છે, પણ તમને બતાવું। આપણે આગળ એક્ટિવા પડી છે, આપણે આ બાજુ આવી ગયા છે, તો છેક પાણી ઉપર સુધી આવી ગયું છે અહીં આગળ। ને અહીંથી પાણી બધું જાય છે ભાઈને સામે ડાયરેક્ટ। તમને થોડા દૂરથી પણ બતાવવાની કોશિશ કરું। સામે જુઓ, ઘણું આગળ નહીં જવું, એનું મેઇન કારણ એ જ છે કે મોબાઈલ પડવાની વધારે ચિંતા હોય। અને મને તરતા જો કે આવડે છે આ કેનાલમાં, હું નાહેલો પછી આપણા મામાના ઘરે છે તો બાજુમાં જ ચાલે છે, પણ મેઇન કારણ એ જ છે કે આપણે મોબાઈલ પડી જાય તો હાલ ઘણું નુકસાન આવી શકે, કારણ કે હાલ નવો મોબાઈલ પણ ખરીદવો પડે અને મોબાઈલ જડે પણ નહીં, અને મેઇન ઇમ્પોર્ટન્ટ કોન્ટેક્ટ પણ જતા રહે અંદર, કામના આપણા સંપર્કો હોય, જે નંબર હોય। આપણે એક્ટિવા ત્યાં સામે ઊભું કરી દઉં ને હવે ઘર તરફ નીકળીએ। મને આશા છે કે તમને આ નજારો સારો લાગ્યો હશે। અને હજુ આગળ સુધી કેનાલ ચાલી જ જાય છે ને વચ્ચે વચ્ચે નાળા પણ બાંધેલા છે બધા નીકળવા માટે। પાણી કેવું ઉછળી રહ્યું છે તમે જોઈ શકો છો સામેથી। તો ચલો આગળ વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ મળીશું। તો આ વિડીયો જે કેનાલવાળો વિડીયો શૂટ કર્યો એના 2-3 દિવસ પછી શૂટ થઈ રહ્યો છે। અને આ ઘઉંમાં આપણે હવે ચોથું પાણી આપી દીધું છે, અત્યારે હું ખેતરમાં આવ્યો હતો, અને લગ્ન ગાળાની સિઝન છે, તો આજે તમને અવાજ સંભળાતો હોય ડીજે વગેરેનો તો એ આવતો રહે છે, કારણ કે એમાં એવું હોય કે હાલ લગ્ન પ્રસંગ છે, સામે રોડ પણ છે, આપણે તો ઘણીવાર ડીજે ચાલતા હોય છે જાન લઈને। અમારે ત્યાં હજુ વિડીયો ક્યાં શૂટ નથી કર્યો, કારણ કે કોપીરાઇટ આવે એટલા માટે, તો એકાદ ક્લિપ નાખી દઈશ। અને આ ઘઉંને પાણી આપી દીધું છે ચોથું, હવે 2 પાણી પીશે। અને આપણા જે કૂવા પર નાનું ખેતર છે આપણે જ્યાં રહીએ એના બાજુમાં, એ પણ ત્રીજું પાણી આપ્યું છે। થોડા 10 દિવસ લેટ છે ઘઉં, અને આ જે વાદળછાયું વાતાવરણ ફરીથી કર્યું છે। અને કેનાલનો કેવો અદ્ભુત વિડીયો હતો, નજારો હતો, એ હું વિડીયો બનાવેલો છે, આગળ જે તમે ક્લિપ જોઈને આવ્યા છો। અને ના જોયો તો ફરીથી જોઈ લેજો વિડીયો આગળ લઈ જઈને। તો મળીએ થોડા આગળ વિડીયોમાં, અને થઈ શકે તો હું એકાદ ક્લિપ નાખીશ લગ્ન પ્રસંગની પણ વધારે નહીં નાખું, કારણ કે કોપીરાઇટ આવે છે એટલા માટે। તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો, અને સપોર્ટ કરતા રહીજો। અને થઈ શકે તો હું એક વરઘોડાનો કે ગમે તેવો એક સારો એવો વિડીયો નાખીશ કે અમારે ત્યાં કઈ રીતે વરઘોડા વગેરે થાય છે, જાન વગેરે, તો એ પણ તમે જોજો।